નમસ્કાર સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું। ચાલો જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જામકંડોરણા તાલુકા દલિત સમાજના પ્રમુખ અશોકભાઈ બગડાની આગેવાની હેઠળ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। જામકંડોરણાના ડોક્ટર આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર બાબાસાહેબના સ્ટેચ્યુ ખાતે જામકંડોરણા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો અને દરેક સમાજના સમાજશ્રેષ્ઠીઓની સાથે વિશાળ સંખ્યામાં ભાઈ બહેનો, યુવાનો ઉત્સાહ અને ઉમંગભેર એકઠા થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી જય ભીમના ગગનભેદી નારાઓ લલકારી સમગ્ર વિસ્તારની ભીમમય બનાવી દીધો હતો। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે વિશાળ પોલ પર એક સાઇડ જય ભીમ અને બીજી સાઇડ કલમના બાદશાહ લખેલ લાઇટિંગવાળા બોર્ડને રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને ચેરમેન શ્રીમતી કંચનબેન બગડાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ જનસમુદાય સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારાઓ ગજવતા ડીજીના તાલે નાચતા નાચતા ભવ્ય શોભાયાત્રા જામકંડોરણાના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી। આ મહામાનવ અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં સામેલ થવા જામકંડોરણા જેતપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા પધાર્યા હતા। બગ્ગીમાં રાખવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરને પૂરા આદર સાથે પુષ્પમાળા અર્પણ કરી વંદન કરી સૌને ડોક્ટર આંબેડકર સાહેબના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। શોભાયાત્રા દરમિયાન પ્રથમ પોલીસ સ્ટેશનમાં રાખેલ ડોક્ટર બાબાસાહેબના તસવીરને પુષ્પમાળા અર્પણ કરવામાં આવેલ બાદ મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ડોક્ટર બાબાસાહેબની તસવીરોને પુષ્પમાળા અર્પણ કરેલ હતી। આ વિશાળ રેલી શોભાયાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા સારો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।
કરવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.